નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું જલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 7 વિષય વિજ્ઞાન દ્વિતીય સત્ર વાર્ષિક પરીક્ષા મૂલ્યાંકન 2023 અને 24 નું પ્રશ્નપત્ર સમજાવી રહીશ. વિદ્યાર્થી મિત્રો, આ પેપર તમારી કુલ ગુણ 80 માર્કનું રહેશે અને તેનો સમય 3 કલાકનો રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, જોઈએ આપણે પ્રશ્ન 1 અ. એની અંદર વિકલ્પો આપેલા છે. વિકલ્પો તમારે 12 માર્કના પૂછાતો હોય છે. પહેલું છે મનુષ્યના રુધિરનો કયો ઘટક હિમોગ્લોબિન ધરાવે છે? તો રક્તકણ. બીજું, મૂત્રપિંડની નિષ્ફળતાને કારણે રુધિરને સમયાંતરે કૃત્રિમ મૂત્રપિંડ દ્વારા મશીન વડે ગાળવામાં આવે છે તે પદ્ધતિને શું કહે છે? ડાયાલિસિસ. નંબર 3, ઈસ્ટમાં થતું અલિંગી પ્રજનન કયા પ્રકારનું છે? કલિકા સર્જન. નંબર 4, નીચેના પૈકી માંસલ ફળ કયું છે? તો કેરી. નંબર 5, વાહનોમાં કાપેલું અંતર માપવા માટે કયું સાધન વપરાય છે? ઓડોમીટર. નંબર 6, એક બસ અચળ ઝડપે 20 મિનિટમાં 15 કિમી અંતર કાપે છે તો તે સમયે તેની ઝડપ કેટલી હશે? તો 45 કિમી. નંબર 7, વિદ્યુત બલ્બ માટે કઈ સંજ્ઞા વપરાય છે? તો વિદ્યાર્થી મિત્રો, એમાં જવાબ આવશે બી. નંબર 8, બહિર્ગોળ લેન્સ વડે કયા પ્રકારનું પ્રતિબિંબ મળે છે? તો આભાસી અને નાનું. નંબર 9, શાના વડે વસ્તુનું હંમેશા આભાસી અને નાનું પ્રતિબિંબ જ મળે છે? બહિર્ગોળ અરીસો. નંબર 10, જે સૂક્ષ્મજીવો મૂત્ર વનસ્પતિ અને પ્રાણીઓને કાળા સેન્દ્રિય પદાર્થોમાં ફેરવે છે તેને શું કહે છે? વિઘટકો. અને 11, એરેટર દ્વારા શું કરવામાં આવે છે? હવા ઉમેરવામાં આવે છે. નંબર 12, WWTP ના મોટા ટાંકામાં તેલ અને ચરબી જેવા પદાર્થોને શાના દ્વારા દૂર કરવામાં આવે છે? તો સ્ટીમર. બ, વ્યાખ્યા આપો. ગમે તે 4 લખવાના છે વિદ્યાર્થી મિત્રો. 5 વ્યાખ્યાઓ પૂછાશે અને બ તમારે 4 માર્કનો રહેશે. પેશી, ફલિતાન, ઝડપ, આભાસી પ્રતિબિંબ અને સુએજ. હવે પ્રશ્ન 2 અ. એની અંદર નીચેના પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખો. પ્રશ્ન 2 અ તમારે 10 માર્કનો પૂછાતો હોય છે. પેલું છે નાડી દર એટલે શું? 1 મિનિટમાં થતા નાડી ધબકારાની સંખ્યાને નાડી દર કહે છે. બીજું, રુધિરમાં કયા કયા કોષો હોય છે? રક્તકણો, શ્વેતકણો અને રુધિરકણો. નંબર 3, સ્પાયરોગાયરામાં કયા પ્રકારનું અલિંગી પ્રજનન થાય છે? તો વિદ્યાર્થી મિત્રો, એનો આન્સર આમાં આવતો ન હોવાથી મેં લખ્યો નથી, તમારે જાતે સોલ્વ કરવાનો રહેશે. નંબર 4, પરાગાસન કોને કહે છે? પુષ્પમાં સ્ત્રીકેસરના ઉપરના પોચી ગાદી જેવા ભાગને પરાગાસન કહે છે. નંબર 5, કોઈ પદાર્થ ગતિમાં છે તેમ ક્યારે કહેવાય? અને છઠ્ઠો, લોલકનું એક દોલન પુનઃ થયું ક્યારે કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો, આ બંને પ્રશ્નો સોલ્યુશન તમારે જાતે કરવાનો રહેશે. નંબર 7, કયા વિદ્યુત ઉપકરણોમાં વિદ્યુત કોષ વપરાય છે? ટાર્ચ, ઘડિયાળ, એસી, રિમોટ વગેરે. નંબર 8, બહિર્ગોળ લેન્સ કેવો હોય છે? વચ્ચેના ભાગમાં જાડો અને કિનારી તરફ પાતળો હોય છે. નંબર 9, જંગલનું તળિયું કેવું હોય છે? ઘેરા રંગનું, મૃત અને સડેલા પળનો, ફળો, બીજ, ડાળીઓ અને નાના છોડવાઓથી આવરિત હોય છે. અને 10 નંબર, WWTPનું પૂરું નામ જણાવો. વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ. હવે બ, એની તફાવત આપેલા છે. તફાવત તમારે 6 માર્કના પૂછાતા છે વિદ્યાર્થી મિત્રો. તમે જોઈ શકો તફાવત કયા કયા છે. એવી જ રીતે પ્રશ્ન 3 અ. નીચેના પ્રયોગોનું આકૃતિ દોરી વર્ણન કરો. ગમે તે 2 લખવાના છે પ્રયોગ અને 3 પૂછાશે. પ્રયોગ તમારે 10 માર્કના પૂછાતા હોય છે, તમે જોઈ શકો છો. હવે બ, એની અંદર વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો. વૈજ્ઞાનિક કારણો તમારે 4 પૂછાતા હોય છે, 3 લખવાના છે વિદ્યાર્થી મિત્રો અને બ 6 માર્કનો છે. પહેલું, ઉનાળામાં આપણે પરસેવો વળે છે. બીજું, કેટલાક બીજને પાંખ જેવો ભાગ હોય છે. નંબર 3, વાહનોની હેડલાઇટમાં અંતર્ગોળ અરીસો વપરાય છે. નંબર 4, તેલ અને ચરબીયુક્ત પદાર્થો ગટરમાં ન છોડવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ તો તમારે બ, એનું સોલ્યુશન તમારે જાતે કરવાનું રહેશે. પ્રશ્ન 4 અ. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. 3 પૂછાશે અને 2 લખવાના છે. પ્રશ્ન 4 તમારે 8 માર્કનો રહેશે. બ, નીચેના પ્રશ્નના ટૂંકમાં ઉત્તર લખો. 5 પૂછાશે અને 4 લખવાના છે. બ તમારે 8 માર્કનો છે વિદ્યાર્થી મિત્રો. પ્રશ્નો તમે જોઈ શકો છો કયા કયા પ્રશ્નો પૂછાયેલા છે. હવે પ્રશ્ન 5 અ. એની અંદર નીચેના પ્રશ્નના ટૂંકમાં ઉત્તર લખો. ગમે તે 4 લખવાના છે અને 5 પૂછાશે. પ્રશ્ન 5 અ તમારે 8 માર્કનો છે વિદ્યાર્થી મિત્રો. તમે જોઈ શકો છો પ્રશ્નો કયા કયા છે. એવી જ રીતે પ્રશ્ન 5 બ. નીચેના પ્રશ્નના ઉત્તર લખો. બ તમારે 4 માર્કનો છે વિદ્યાર્થી મિત્રો. તમે જોઈ શકો છો. પહેલામાં સ્ટોપવોચ, બીજામાં 20 કિમી, નંબર 3ની અંદર સાલ્મોનેલા ટાઇફી અને
ચોથું છે એમાં આવશે બાર સ્ક્રીન। તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્નોને જવાબ તમે જોઈ શકો છો। હવે ક એની અંદર નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। ક તમારે 4 માર્કનો છે। પહેલું છે સમયનો મૂળભૂત એકમ કલાક છે, ખોટું। બીજું દરેક પદાર્થ અચળ ઝડપે ગતિ કરે છે, ખોટું। નંબર 3 વિઘટકો જંગલના વૃક્ષોને પોષક તત્વોનો પુરવઠો પૂરો પાડવામાં સહાય કરે છે, સાચું। નંબર 4 પાણીને જંતુરહિત બનાવવા માટે ઓઝોન વાપરી શકાય નહીં। તો વિદ્યાર્થી મિત્રો આ વિધાન પણ ખોટું છે। તો વિદ્યાર્થી મિત્રો તમને અમારી આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો।